ઊભા હોય, સામે એક સખી હોય એને જોઈ રહ્યા હોય, એક સખી સાથે પ્રભુ વાત કરી રહ્યા છે, એકનો હાથ પ્રભુએ પકડેલો છે, એકના ઉપર પ્રભુની દ્રષ્ટિ છે, એક સાથે પ્રભુ બોલી રહ્યા છે, અને એક જીવના માથા ઉપર પ્રભુનો હાથ છે, અને એક જીવ પ્રભુના ચરણો પકડીને બેઠું છે. તો આમાંથી ભગવાન કોના? ફરી એકવાર, પ્રભુ ઠાળા છે, એક જીવની ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ છે, એક જીવની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે, એક જીવના માથે પ્રભુનો હાથ છે, એક જીવે પ્રભુનો હાથ પકડેલો છે, અને એક જીવ ઠાકોરજીના ચરણ પકડીને બેઠો છે. તો આ બધામાંથી પ્રભુ કોના કહેવાય? ફરી એકવાર, એક જીવની ઉપર પ્રભુની દ્રષ્ટિ, એક જીવની સાથે પ્રભુ વાતો કરે છે, એક જીવનો હાથ પ્રભુએ પકડ્યો છે, એક જીવે પ્રભુનો હાથ પકડ્યો છે, એક જીવના માથા ઉપર પ્રભુનો હાથ છે, અને એક જીવે પ્રભુના ચરણ પકડ્યા છે. તો આ બધામાંથી પ્રભુ કોના કહેવાય? હા, દ્રષ્ટિ જેના ઉપર છે, જેની સાથે વાતો કરે છે, જેના માથા ઉપર હસ્ત છે, જેનો હાથ પ્રભુએ પકડ્યો છે, જેણે પ્રભુનો હાથ પકડ્યો છે, યા જેણે પ્રભુના ચરણ પકડ્યા છે, આ બધામાંથી પ્રભુ કોના? ઘણા આમ કરે છે, ઘણા આમ કરે છે. મને આ ભાવ ભાષા સમજમાં મુશ્કેલ છે. પ્રભુ કોનામાંથી? કોના ચરણ પકડ્યા એના? બોલે કેવી રીતે? આપણે ત્યાં કહેવામાં આવે છે કે ભગવાન કોણ છે? બોલે કલ્પ વૃક્ષ જેવા. કેવા છે? અને જ્યારે કલ્પ વૃક્ષ હોય તો એમ ભગવદીઓ વર્ણન કરે છે કે જ્યારે પ્રભુ ચાલતા ચાલતા આવતા હોય, એમની જે બે ભુજાઓ હલતી હોય, એ બે ભુજાઓ શું છે? બોલે કલ્પ વૃક્ષની બે શાખાઓ. પ્રભુના નેત્ર શું છે? બોલે કલ્પ વૃક્ષના પુષ્પો. પ્રભુના અધર શું છે? એ કલ્પ વૃક્ષના ફલ. અને પ્રભુના ચરણ શું છે? કલ્પ વૃક્ષના મૂળ. શું છે? આવ્યું છે. ઓહો, પુષ્ટિ જીવ છીએ, ફળના ભોગતા છીએ. કેટલાને ત્યાં આવ્યું છે? ઓહો, કોચીન વાળાને ત્યાં છે. પછી આ ક્યાંના? જરા હાથ ઉપર કરો, દેખાય. ઘણા બધા લોકો છે. મહેનત બાજુ વાળો કરે, પાણી એ પાવે, ખાતર એ નાખે, અને ફળ તમારે ત્યાં. હવે જુઓ, બાજુ વાળાએ ઝાડ રોપ્યું છે, રોજ બિચારો મહેનત એ કરે છે, પાણી એ પાવે છે, ખાતર એ નાખે છે, ધ્યાન એ રાખે છે. આ બધી મહેનત એ કરે છે, પણ બધા ફળ આવે છે તમારા કમ્પાઉન્ડમાં, અને ફળ ખાવા તમને મળે. ભલે વૃક્ષના બધા જ ફળ તમારા કમ્પાઉન્ડમાં આવતા હોય તો પણ ઝાડ કહેવાય કોનું? હા, જેના આંગણામાં ફળ છે એનું, કે જેના આંગણામાં મૂળ છે એનું? તો આ મૂળ શું છે? પ્રભુના ચરણ છે. ભલે પ્રભુ કોઈની ઉપર દ્રષ્ટિ કરે, ભલે પ્રભુ કોઈની સાથે વાત કરે, ભલે કોઈના માથે પ્રભુનો હસ્ત, ભલે કોઈએ પ્રભુનો હસ્ત પકડ્યો હોય, પણ જેણે પ્રભુના ચરણ પકડ્યા, પ્રભુ એના. અને એટલા માટે તો કહ્યું, તે પદ વંદુ. એ ચરણોને હું વંદન કરું છું. અને એ ચરણોને વંદન કોને કરું છું? તો કહે, તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી. હું એ શ્રી વલ્લભના નંદન એવા શ્રી ગુસાઈજીના ચરણોને વંદન કરું છું. કારણ કે એ કેવા છે? તો કહે, ત્રિભુવન મંગલ પરમાનંદજી. ત્રિભુવન મંગલ પરમાનંદજી. ત્રણેય ભુવનોને મંગલ કરવા વાળા આ પરમાનંદ સ્વરૂપ છે. અને ત્રણેય ભુવનોના અર્થ અમારા શ્રી રમણ પ્રભુ ટીકામાં અલગ અલગ કરે છે. ત્રણ ભુવનનો એક અર્થ થાય આ પાતાળ લોક, પૃથ્વી લોક, સ્વર્ગ લોક. ત્રણ ભુવનનો બીજો અર્થ થાય આપણા મુખ, કર્ણ અને હૃદય. ત્રણેય ભુવનોમાં મંગલ થાય તો વૈષ્ણવી જીવન સાર્થક થાય. આપણા ત્રણ ભુવન કયા કયા છે? આપણું મુખ, આપણા કર્ણ અને આપણું હૃદય. ભલે આપણે ઉપસ્થિતિ ગમે તે પવિત્ર સ્થાનમાં હોય, આપણી ઉપસ્થિતિ ભલે ગમે ત્યાં કેમ ન હોય, પણ આ ત્રણેય ભુવનમાં જો મંગલ ન હોય ને, તો તમે ગમે ત્યાં બેઠા હોય, જીવનમાં મંગલ ન થાય. અને કેટલી જગ્યાએ આ ત્રણ ભુવન, કયા કયા ત્રણ ભુવન કયા? મેં આપણા ત્રણ ભુવન કયા છે? કર્ણ, મુખ અને હૃદય.
આપણું આખું શરીર ગમે ત્યાં બેઠું હોય, આપણું આખું શરીર ગમે ત્યાં હોય, પણ આ ત્રણેય ભુવનોમાં કોને વસાયા છે એને આધારે ખબર પડે કે આપણી ગતિ ક્યાં જઈ રહી છે. કર્ણમાં કોનું શ્રવણ થઈ રહ્યું છે, આ મુખની અંદર કયા શબ્દોનો ઉચ્ચાર થઈ રહ્યો છે, અને હૃદયની અંદર કોના માટે ભાવ જાગી રહ્યો છે, લૌકિક માટે કે અલૌકિક માટે, એને આધારે ખબર પડે કે આ ત્રણેય ભુવનો મંગલ છે કે નહીં. અને હું તો હંમેશા કહેતો હોઉં છું કે જીવનમાં ગમે ત્યાં બેઠા હો, આ ત્રણ ભુવન જેના સચવાઈ જાય ને, એને પછી જીવનમાં બીજું કંઈ કરવાની જરૂર ન પડે. શું બોલો છો એ સમજાઈ જાય, શું સાંભળવું. જુઓ, ઉપવાસનો આપણે અર્થ શું કરીએ છીએ કે ખાલી ખાવું નહીં, ભોજન ન કરવું, પ્રસાદ ન લેવું, એ ઉપવાસ નથી. શું સાંભળાય, શું ન સંભળાય, શું બોલાય, શું ન બોલાય, શું ચિંતન એ સમય થાય ન થાય, એ સમય હૃદયમાં કયા ભાવ લવાય કયા ન લવાય, એ બધાનું ધ્યાન રાખીએ તો આપણો ઉપવાસ પૂરો થાય. આપણે ખાલી બહુ સીમિત થઈ ગયા છીએ કે આ ફળાર કરી લેવાનું એટલે ઉપવાસ થયો. પણ ગમે તેટલા ફળાર કરો, નકોડા ઉપવાસ કરો, પણ એ વખતે જો આ મન ખોટો આહાર લઈ રહ્યો છે, જો આ કાન ખોટા આહાર લઈ રહ્યો છે, જો આ મુખ ખોટા આહાર લઈ રહ્યો છે, તો કરેલા બધા ઉપવાસ આપણા નકામા છે. અને એટલા માટે કહ્યું ત્રિભુવન મંગલ પરમાનંદજી. આ ત્રણેય ભુવનોને મંગલ કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. આપણા કર્ણ પવિત્ર થાય, આપણું મુખ અને આપણું હૃદય. અને એટલે તો કહ્યું આ ત્રિભુવન શું છે, સ્વર્ગ પાતાલ ભૂમિ કહ્યું, મુખ કર્ણ અને હૃદય કહ્યું. અને આ ત્રણેય પવિત્ર બને ત્યારે સાચા અર્થમાં આપણી ગતિ આગળ થાય. માટે કહ્યું ત્રિભુવન મંગલ પરમાનંદજી. અને આ તો ત્રિભુવન મંગલ પરમાનંદજી. અને પરમાનંદ કહ્યું કારણ કે આનંદ સ્વરૂપ અમારા પ્રભુનું અને પરમાનંદ સ્વરૂપ અમારા સ્વામિનીજીનું. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કોણ છે? એ તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. અને ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે માટે અહીંયા આનંદ નહીં પરમાનંદનું સ્મરણ કર્યું. ત્રિભુવન મંગલ પરમાનંદજી. અને આ સ્વામીજી કોણ છે કે જે ચરણને પ્રભુ પણ આરાધે. સકળ જીવનો ટાળ્યો અને આ ચરણોનું સ્મરણ કરીએ. જો આપણી ગતિ આ ચરણથી છે, આ ભગવદ લીલાનો પ્રવેશ દ્વાર એ આ ચરણ છે. આ ચરણ સધાય તો બધું સધાય, બધું પામીએ. પણ જો આ ચરણને ન પામ્યા ને તો આ ભવસાગરમાં આમ ને આમ ફરતા રહીશું, ફરીશું બહુ પણ પામીશું કાંઈ નહીં. માટે કહ્યું સકળ જીવનો ટાળ્યો દ્વંદજી. આ ચરણનો આશ્રય જે કરે એના જગતના બધા દ્વંદોને ટાળવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. અને જગતના દ્વંદોને ટાળવા એટલે શું? જો આપણું આખું જીવન છે ને એની અંદર જે પણ ભાવ આવે છે ને એ એકલા નથી આવતા, એ દ્વંદમાં આવે છે. સુખ દુઃખ રાગ બધાને ખબર છે. જો સુખ દુઃખ રાગ દ્વેષ, બીજા કયા કયા દ્વંદ છે? હા, કયા? જરા મોટેથી બોલજો. હા, કયા? ક્રોધ અને લોભ મોહ. વાહ, બહુ સુંદર જોડીઓ ગોઠવાય છે અહીંયા અમદાવાદમાં. પછી લોભ મોહ કયું, પછી સુખ દુઃખ કયું, પછી રાગ દ્વેષ કયું. આ જીવનમાં જ્યારે પણ આવે છે ને તો આ દ્વંદ આવે છે. અને માણસ ફસાય છે તો આ દ્વંદોની અંદર ફસાય છે. અને એટલે કહ્યું આ ચરણોનો આશ્રય કરીએ તો આપણા સકળ જીવનો ટાળ્યો દ્વંદજી, એના દ્વંદોને ટાળે છે. જો જીવનમાં આપણે પરેશાન થઈએ છીએ ને કારણે બોલે કહે ને રાગ અને દ્વેષ, કઈ વસ્તુ? જરા ભાવથી બોલો તો ખરા. આપણા ગીતાકાર કહે છે કે જે દિવસે આપણો જન્મ આ જગતમાં થયો ને એ દિવસે આપણે આખી દુનિયાને બે ભાગમાં વાંટી દીધી. કેટલા ભાગમાં? ભાવથી બોલો તો ખરા.
બે ભાગમાં. કયા કયા બે ભાગમાં? એક મને ગમે અને બીજું મને, કેવું સરસ બોલ્યા છો, એક મને ગમે અને બીજું મને ન ગમે. અહીંયા સુધી કે મનુષ્યની વાત આવે, જગ્યાની વાત આવે, કોઈ ઘટનાની વાત આવે, અહીંયા સુધી શાકભાજી પણ, અમુક શાકભાજી આવે, આ મને ગમે અને આ મને, હા. તો આખી દુનિયાને આપણે બે બે ભાગમાં વાંટી છે, એક મને ગમે અને એક મને ન ગમે. તો જે આપણને ગમે છે એમાં ધીમે ધીમે જતા રાગ થવા લાગે, અને જે આપણને ગમતું નથી એ વસ્તુનું ચિંતન કરતા કરતા એના માટે દ્વેષ જાગવા લાગે. અને જુઓ, આ જગતની અંદર આ રાગ અને દ્વેષ, આ બંને આપણે પાળીને બેઠા છીએ. ગમતી વસ્તુ, ગમતા પદાર્થ, ગમતા મનુષ્ય, ગમતો માહોલ, ગમતું વાતાવરણ મળે તો આપણને બહુ રાગ જાગવા લાગે. અને જ્યારે મનને પ્રતિકૂળ માહોલ, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે આપણને દ્વેષ જાગે. એ જ રીતે સુખ અને દુઃખ, આ બંને દ્વંદ પણ આપણી સાથે છે. અને સુખ દુઃખનું ડેફિનેશન એટલું જ છે કે મનને ગમતું હોય એ થાય, એ સુખ લાગે, અને મનને ગમતું ન થાય એને આપણે શું માનીએ? ભાવથી બોલો તો ખરા. આપણા જીવનમાં દુઃખની ડેફિનેશન ખાલી એટલી જ છે કે મનને ગમતું ન થયું એને આપણે દુઃખ કહી દઈએ છે, અને એ જાણવાનો વિચાર પણ નથી કરતા કે આ જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિના માધ્યમથી પ્રભુ આપણી ઉપર કઈ કૃપા કરવા માંગે છે. હું ઘણીવાર મારા પ્રવચનની અંદર કહેતો હોઉં છું કે જીવનમાં પ્રભુ જે વસ્તુ પણ આપણી પાસે મોકલે છે ને એ જ હોય છે કે જે આપણે ચાહતા હોઈએ છે, પણ ખાલી એનું પેકિંગ જુદું આવે છે. શું કીધું મેં? આપણે જીવનમાં જે વસ્તુ ચાહતા હોઈએ છે પ્રભુ આપણી પાસે એ જ મોકલે છે, ખાલી એનું પેકિંગ ડિફરન્ટ હોય છે. અને પેકિંગ ડિફરન્ટ હોય છે એનો મતલબ શું? તમે એર કન્ડિશન ઓર્ડર કર્યો હોય અને એની પાસે બોક્સ ઓછા હતા અને એણે એર કન્ડિશન મોકલ્યું છે પણ ટીવીના બોક્સમાં મોકલ્યું છે, તો જ્યાં એ બોક્સ આવ્યું તો તમે ખોલીને જોવાની તસદી લેશો કે બોક્સ જોઈને જ રિએક્શન આપશો? જે કરતા હો સાચે સાચું કહેજો. તમે બોક્સ ખોલીને જોવાની તસદી લેશો કે બોક્સ જોઈને જ ભડકશો? હા, તમે જે માંગ્યું છે, તમે જે મંગાયું છે એ જ પ્રભુએ તમને મોકલ્યું છે, ખાલી બોક્સ અને પેકિંગ જુદું આવ્યું છે. અને જ્યાં પેકિંગ જુદું આવ્યું છે તો આપણે ચાહતા હતા પેકિંગ કંઈક જુદું, અને પ્રભુએ મોકલ્યું છે પેકિંગ જુદું, પણ એ જોવાની તસદી લેતા નથી કે ઈચ્છિત પેકિંગ નથી, પણ એની અંદર રહેલી ઈચ્છિત વસ્તુ એ જ છે કે જે મેં કામના કરી હતી. પણ જ્યારે પેકિંગ ખોલીને જોઈએ તો આપણને સમજાય કે જીવનમાં આપણે જે માંગ્યું હતું, જે ચાહ્યું હતું, પ્રભુએ આપણને એ જ મોકલાયું છે. અને માટે કહ્યું, સકળ જીવનો ટાળ્યો દ્વંદ, જગમાં વ્યાપ્યો મુખ મકરંદ. અને કહેવાય કે આ ટાળ્યા દુઃખ દ્વંદ સેના દ્વારા? બોલે શ્રી ગુસાઈજીએ પોતાની વાણી દ્વારા, પોતાની વાણી દ્વારા એ શબ્દોનો ઉચ્ચાર કરી કે જ્યારે આપણે એમના સાનિધ્યમાં બેસીએ આપણા દ્વંદો પણ દૂર થવા લાગે, આપણી ચિંતાઓ પણ દૂર થવા લાગે, આપણા સુખ દુઃખ પણ દૂર થવા લાગે, આપણા ઉદ્વેગો પણ દૂર થવા લાગે. અને એ વાત આની અંદર કહી, અને એટલે કહું તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી. અને આગળ બીજા કડીના અંદર, કારણ કે આ એક એક આખ્યાનની કડીઓ એવી છે કે જેટલું પણ વર્ણન કરતા જાઓ આપણને બહાર નીકળવું અઘરું થઈ જાય, એટલે પ્રયત્ન કરવા પડે, અંદર ન જઈએ, બહારથી આપણે પ્રયત્ન કરીએ. અને આગળ કહે છે, સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જનની સ્થાન, તે પદ વંદુ. બધા એક સાથે ગાવાનું છે. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર,
તે પદ વંદો. પૂજ્ય પિતૃચરણ પણ બધા રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનના શ્રી વિઠ્ઠલના જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાનીજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાણીજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી યમુનાજી કી બલિહારી મહારાનીજી કી બલિહારી. મહારાણીજી કી બોલીએ શ્રી બલિહારી. વલ્લભ. આપણું સૌભાગ્ય છે જેના માર્ગદર્શન, જેની અધ્યક્ષતા, જેના આજ્ઞાથી આ આખું આયોજન થઈ રહ્યું છે એવા પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ ના પદાર્પણ અહીંયા થયા છે. ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વ્રજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશકુમારજી બધા અહીંયા ઉપસ્થિત છે અને એમની સન્નિધિનો લાભ આપણને મળી રહ્યો છે. અને આપણે આ ચોથા આખ્યાનની અંદર પ્રવેશ કર્યું કે જેની અંદર આપણને કહી રહ્યા છે સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જલ નિસ્તાર. તે પદ વંદુ. પ્રથમ કડીનું જે દર્શન આપણે કર્યું ને એ પ્રથમ કડીનો સંગતિ કરવામાં આવી છે શ્રીમદ ભાગવતજીના મહાત્મા સાથે. બધા જીવોના દ્વંદ્વોને ટાળ્યા અને આ જે પહેલી કડી છે એની સંગતિ છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ એટલે કે અધિકાર લીલા સાથે. અને અધિકાર લીલા સાથે સંગતિ છે એટલે વર્ણન કરતા ગોપાલદાસજી કહે છે કે સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. તે પદ વંદુ કહેવાય કે હું એ શ્રી વલ્લભના, શ્રી ગુસાઈજીના ચરણોમાં વંદન કરું છું કે જેમણે નિગમ રહસ્ય વિચાર કીધો એટલે કે વેદોના સાર રૂપ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર આપણને આપી આપણો એ અધિકાર સિદ્ધ કર્યો કે આપણે પ્રભુની સેવા કરી શકીએ, આ ભક્તિ માર્ગમાં આગળ ચાલી શકીએ. જુઓ, આપણે ત્યાં બે વસ્તુ હોય, એક શુદ્ધ કરવું અને બીજું સિદ્ધ કરવું. અને અષ્ટાક્ષર મંત્ર દ્વારા અને પંચાક્ષર મંત્ર દ્વારા યાની બ્રહ્મ સમન દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જીવોને શુદ્ધ પણ કર્યા અને જીવોને સિદ્ધ પણ કર્યા. જો કાચી સામગ્રી બહારથી તમે લાવો ને તો પહેલા એને ધોવી પડે, અમને કહીએ શુદ્ધ કર્યા, અને જ્યારે અગ્નિમાં તપાઈએ અને એ પરિપક્વ બને એને કહેવાય સિદ્ધ કર્યા. તો અહીંયા કહ્યું નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. એનો મતલબ વેદોના સાર રૂપ અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધનું દાન પોતાના જીવોને કરીને એમને શુદ્ધ પણ કર્યા અને એમને સિદ્ધ પણ કર્યા. અને જ્યાં સુધી સિદ્ધ ન થઈએ ત્યાં સુધી પ્રભુની પાસે અવાય કેમ કરીને, જ્યાં સુધી સિદ્ધ પરિપક્વ ન બનીએ ત્યાં સુધી પ્રભુના સાનિધ્યમાં આવી કેમ કરીને શકીએ. પણ ઘણીવાર હું મારા પ્રવચનમાં કહેતો હોઉં ને કે કોઈને અષ્ટાક્ષર મંત્રનું કહો તો અષ્ટાક્ષર મંત્ર દ્વારા એને એમ લાગે કે આ અષ્ટાક્ષર મંત્રમાં શું છે, તો અમને પણ આવડે. ઘણીવાર જ્યારે બાળકો કે કોઈ મોટા અષ્ટાક્ષર મંત્ર નામ નિવેદન માટે આવે, અમે બોલીએ શ્રી કૃષ્ણ તો સામે બોલે શરણમ મમ.
એને એમ લાગે કે આ અષ્ટાક્ષર મંત્ર તો મને આવડે છે, તો પછી ગુરુ જે બોલે એ રિપીટ કેમ કરવાનું? ગુરુ બોલે એ પાછું રિપીટ કેમ કરવાનું? હું ઘણીવાર મારા પ્રવચનોમાં એક્ઝામ્પલ આપતો હોઉં છું કે એકવાર કોઈ બહુ મોટું કારખાનું હતું અને એનું એક મશીન બગડી ગયું. હવે મશીન એવું હતું કે એક દિવસ પણ બંધ રહે એમાં લાખોનું નુકસાન થાય. હવે એ મશીન ઠીક કરવા માટે વિદેશથી કોઈ એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. હવે લાખો રૂપિયાની ટિકિટ ખર્ચી અને જ્યારે વિદેશથી પેલા એન્જિનિયરને બોલાવવા આવ્યો અને જ્યારે મશીનરી પાસે લઈ જવામાં આવ્યા, એણે એક હથોડો લીધો અને જ્યાં હથોડો માર્યો અને મશીન ચાલુ. માલિકે માથે હાથ મૂક્યો કે હથોડા મારતા તો મને આવડે છે, આને આટલા ખર્ચીને વિદેશથી બોલાવવો પડ્યો. એ આવ્યો, આવીને એને બીજું કાંઈ કર્યું નથી, ખાલી હથોડો માર્યો. બોલે કેટલા થયા આના? બોલે આના 1 લાખ રૂપિયા થયા. પેલો કહે શું વાત કરો છો, આટલી ટિકિટ ખર્ચી, તમને બહારથી બોલાવવામાં આવ્યા અને આવીને કર્યું શું તમે? એક હથોડો માર્યો અને હથોડો મારવાના 1 લાખ રૂપિયા? ત્યારે એણે કહ્યું કે ના, હથોડો મારવાના તો 1000 રૂપિયા છે, પણ 99,000 રૂપિયા ક્યાં હથોડો મારવો એના. હથોડો મારતા તો દરેકને આવડે, પણ એની અસર ક્યાં કરાવી એ તો એને આવડે જેની પાસે એનું જ્ઞાન છે. એટલા માટે આપણે ત્યાં મંત્રોને શ્રુતિ યાની નિગમ કહેતા, અને શ્રુતિ એટલા માટે કહેતા કે એનું જ્ઞાન ગુરુના મુખથી સાંભળીને મળે. અને જ્યારે સાંભળીને મળે તો શબ્દો જ નહીં, એનો પ્રભાવ, એનું સાઉન્ડ, એનું બીજ પણ આપણી અંદર અંકુરિત થાય. અને એટલા માટે કહ્યું, સુખદ બંધુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. અને આ ચરણોનું સ્મરણ કરીને આપે અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધનો મંત્ર આપીને આપણને અધિકારી બનાવ્યા, અધિકાર સિદ્ધ કર્યો. અને જ્યારે અધિકાર સિદ્ધ કરી આપણા ઘરે પ્રભુ પધાર્યા ત્યારે આપણે સિદ્ધ થયા. અને આપણી દશા પણ કેવી! પેલો પ્રસંગ આવે છે ને કે જ્યારે રાજા ક્યાંક શિકાર કરવા જતો હતો અને રસ્તો ભૂલી ગયો. અને જ્યારે રસ્તો ભૂલી ગયો, સાદા વેશની અંદર હતો. સાદા વેશની અંદર હતો તો ગામની બહાર જંગલમાં કોઈ નાની કુટિયા હતી. અને નાની કુટિયા હતી, એણે ભૂખ્યો તરસ્યો હતો, બારણું ખખડાવ્યું અને કહ્યું કે હું બહુ થાક્યો છું, મને જલ મળશે? હવે સાદા વેશમાં હતો, પેલો જાણી ન શક્યો કે આ રાજા છે. એણે કહ્યું આવો ભાઈ, વાંધો નહીં, આવી જા. રાજાને અંદર બોલાવ્યો. કહે મને બહુ ભૂખ લાગી છે. પેલો સાધારણ ગરીબ વ્યક્તિ હતો, રોટલો ખાતો હતો, પોતાનો જૂઠો રોટલો અડધો તોડ્યો અને કહે લો આ ખાઈ લે. એટલે રાજાએ ચૂપચાપ ખાઈ લીધું. પછી કહ્યું કે તે આ દેશના રાજાને ક્યારેક જોયા છે? પેલો કે અમારે રાજાને શું લેવા દેવા, અમે આ જંગલમાં રહીએ, ઝૂંપડીમાં રહીએ, ઘરના કામ કરીએ. હવે રાજા ક્યાં છે, શું છે, ખાલી ખબર છે કે રાજા છે, ક્યારે જોયો નથી. ઠીક છે. પછી એણે કહ્યું કે જો બહુ મોડું થઈ ગયું, તું કહેતો હતો અહીંયા સૂઈ જાઉં. એણે ઘાસનો, અડધા ઓરડામાં ઘાસ ભરેલું હતું, ઘાસનો પૂડો આપ્યો અને કે પાથરીને સૂઈ જાઓ અહીંયા. રાજા ચૂપચાપ સૂઈ ગયો. અને બીજે દિવસે રાજા ધન્યવાદ માનીને ગયો. અને ત્રીજે દિવસે રાજાના સૈનિકો આવ્યા અને કહે કે તમને રાજા યાદ કરે છે. અને પેલો થરથર કાંપવા લાગ્યો, મેં કયો અપરાધ કર્યો, મેં કઈ ભૂલ કરી, મેં શું કર્યું કે મને રાજા બોલાવી રહ્યા છે? ડરતો 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 રાજમહેલની અંદર એને લઈ જવામાં આવ્યો. અને જ્યારે રાજમહેલની અંદર બિચારો આવ્યો, થરથર કાંપતો હતો. બિચારા જંગલની બહાર ક્યારે નીકળ્યો નતો. આવા ભવ્ય મહેલની અંદર જ્યારે આવ્યો અને મોટા મોટા રાજાઓ, મોટા મોટા મંત્રીઓ બેઠા છે, સામે રાજા બેઠા છે. અને જ્યારે આ આવ્યો અને રાજાની પાસે લઈ જવામાં આવ્યો, પેલો કહે રાજાજી મને ક્ષમા કરી દો, મારાથી કોઈ અપરાધ થયો હોય, મારાથી કોઈ ભૂલ થઈ હોય. રાજાએ કહ્યું કે તે પહેલા ક્યારે પણ રાજાને જોયા છે? પેલો કહે કે મેં તો ક્યારેય નથી જોયા, પણ અવાજ એને થોડો જાણીતો લાગ્યો કે આ અવાજ મેં ક્યાંક સાંભળ્યો છે, આ અવાજ પરિચિત લાગ્યો છે. અને જ્યારે ધારીને જોયું કે આ તો એ જ વ્યક્તિ હતો જે કાલે એના ઘરે ઝૂંપડીમાં રોકાયો હતો, ખાવા માટે જૂઠો રોટલો આપ્યો હતો, સૂવા માટે ખાલી ઘાસ આપ્યું હતું, આ સૂઈ ગયો હતો. અરે મને શું ખબર કે આ રાજા છે, મને શું ખબર કે આ રાજા છે. અરે મેં રાજા સાથે આવો વ્યવહાર કર્યો, હવે તો મને એ મારી નાખશે, હવે મને એ દંડ આપશે. એ કહે રાજાજી મને ખબર નહીં કે આપ છો, મારાથી બહુ મોટો અપરાધ થયો, મને ક્ષમા કરજો. રાજા કહે કે જો હવે અપરાધ થયો તો એનો ફલ તો તારે ભોગવવું પડશે. બોલે શું ફલ? બોલે તને હું મારી રાજ્યના 10 ગામ હું તને ભેટમાં આપું છું.
અને પેલો વિચાર કરવા લાગ્યો કે મને 10 ગાઉં ભેટમાં આપે છે, અને થયું પણ એવું કે આ શ્રી વલ્લભે કૃપા કરી અને આપણી સાથે પ્રભુએ પણ આ જ લીલા કરી છે. પ્રભુ કોણ છે? બોલે ગોલોક ધામમાં રહેવા વાળા. પ્રભુ કોણ છે? બોલે વ્યાપી વૈકુંઠમાં રહેવા વાળા. પણ જુઓ તો ખરા, શ્રી વલ્લભે કેવી કૃપા કરી કે રાજા ધીરાજને આપણા ઘરના નાનકડા ગોખલાની અંદર આવીને આપણે પધરાવી દીધા. જે પણ આપણે ત્યાં બને એ કાલું ઘેલું પ્રભુને અરોગાઈએ, એ કાલું ઘેલું પ્રભુને ધરાવીએ. પણ પ્રભુ જુઓ તો ખરા, એ રાજાએ એવી કૃપા કરી કે આપણને સાધારણ મનુષ્યમાંથી વૈષ્ણવ બનાવી દીધા. એનાથી વિશેષ કૃપા એમની બીજી કઈ હોઈ શકે? એનો અનુભવ અહીંયા કર્યો. અને આ પ્રથમ કડીનું દર્શન કરી આપણે બીજી કડીના અંદર પ્રવેશ કરીએ, જેમાં વર્ણન કરતા આપ કહી રહ્યા છે, બ્રહ્મ કુળ હરિ અવતર્યા તે તાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર દે પદ વંદો. બધા એક સાથે ગાવાનું છે. બ્રહ્મ કુળ હરિ અવતર્યા તે તાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર દે પદ વંદો, દે પદ વંદો, દે પદ વંદો. આ વલ્લભાખ્યાનની ચતુર્થ આખ્યાનની બીજી કડી. અમે કહ્યું હતું ને કે એક એક કડીની સંગતિ શ્રીનાથજીના એક અંગ સાથે અને ભાગવતના એક સ્કંદ સાથે ગોપાલદાસજીએ કરી છે. અને આ બીજી કડી એટલે બીજો સ્કંદ, અને બીજો સ્કંદ એટલે જ્ઞાન લીલા, સાધન લીલા. અને વર્ણન કરતા કહે, બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર તે પદ વંદો. કહે છે કે શ્રી મહાપ્રભુજી, આ ગુસાઈજી, શ્રીનાથજી બાબા ભૂતલમાં કેમ પ્રગટ્યા છે? તો કહે ભૂમિનો ભાર ટાળવા માટે. અને ભૂમિને ભાર લાગે છે તો કોનો ભાર લાગે છે? જ્યારે ચતુસ્કંદમાં પણ આવે છે કે જ્યારે ભૂમિએ બધું અન્ન પોતાની અંદર ઉતારી દીધું, પૂછવામાં આવ્યું કે આ અન્ન કેમ ઉતારી દીધું? તો કહે ભૂમિ કહે છે કે મારા પતિ તો પ્રભુ છે, પણ મારા ઉપર રહેવા વાળો જીવ મારું જ પકવેલું, મારું જ ઉગાવેલું અન્ન ખાય છે અને મારા સ્વરૂપથી, મારા પ્રભુથી વિમુખ છે. એ વસ્તુ મારાથી સહન થતી નથી. અને કહેવાય ભૂમિ ઉપર ભાર લાગે કોનો? તો કહ્યું બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર. અને ભૂમિ ભાર શું છે? તો આપણા આચાર્યો અર્થ કરે છે કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને પોતાના સ્વરૂપથી, સ્વભાનથી અને કર્તવ્યથી અજ્ઞાની વ્યક્તિ જ આ ભૂમિ ઉપર ભાર રૂપો હોય. અને આ બીજો સ્કંદ એટલે જ્ઞાન લીલા. અને કહેવાય એ ભૂમિનો ભાર દૂર કેવી રીતે થાય? જ્યારે વ્યક્તિને ખબર પડે કે હું કોણ છું, કોનો છું, કઈ રીતે આવ્યો છું. એક શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ યા વલ્લભ એક જીવને પ્રભુ સાથે કેવી રીતે જોડે છે ને એના આખા સ્ટેપ છે. આપણે દર્શન કરીએ. સમય આપણી પાસે ઓછો છે, 5ની આસપાસ આપણે વિરામ કરવાનું છે. પણ કેવી રીતે જીવને જોડે છે? કહેવાય ને કે આપણી અવસ્થા કેવી છે અને આપણે ક્યાં પહોંચવાનું છે, એક એક્ઝામ્પલથી તમને બહુ ક્લિયર થઈ જશે. કે એક રાજા અને એમનો નાનકડો રાજકુમાર 5 વર્ષનો, અને એણે આવીને પોતાના પિતા પાસે વિનંતી કરી કે પિતાજી મારે આ વસ્તુ જોઈએ છે. અને પિતાને ચિંતા હતી કે બાળક જે માંગે છે વારે વારે હું આપું તો ક્યાંક જિદ્દી ન થઈ જાય. અને પિતાએ એ વસ્તુ આપવાની ના પાડી. અને જ્યારે ના પાડી તો એ નાનકડા રાજકુમારને એટલું લાગી આવ્યું કે આટલા મોટા ચક્રવર્તી સમ્રાટ મારા પિતા એક નાનકડી વસ્તુ મેં માંગી એ પણ ના અપાવી શકે. અને એટલું પીડા એમને થઈ કે ગુસ્સામાં આવીને એ ઘર છોડીને ચાલ્યો ગયો. અને એ કલ્પના તો ક્યારે રાજાએ પણ કરી નથી કે મારો દીકરો, એકનો એક દીકરો ઘર છોડીને ચાલ્યો જશે. અને રાજાને એટલો અફસોસ થયો, અરે વસ્તુ મેં અપાવી દીધી હોત તો મને શું ફરક પડવાનો છે? અરે અપાવી દીધું હોત તો આજે હું મારા પુત્રથી વંચિત ના થઈ ગયો હોત.
કેટલાય વર્ષો સુધી એને ગોતતો રહ્યો પણ ક્યાંય એ દીકરો મળ્યો નહીં. અને આ જીવનભર ખટકો પેલા રાજાના હૃદયમાં રહી ગયો કે મારો એકનો એક પુત્ર, એને એક નાનકડી વસ્તુ મારાથી માંગી અને મેં કેમ ના અપાવી, અને આજે જુઓ એનાથી વંચિત થઈ ગયો છું. આ વાતને 15-20 વર્ષ વીતી ગયા અને એક દિવસની ઘટના છે. એ રાજા અને એના મંત્રી બંને રથમાં બેસીને નગરમાંથી જતા હતા, અને જ્યાં નગરમાંથી જતા હતા તો રાજાની દ્રષ્ટિ પડી સામે એક ભિખારી ઉપર, હાથમાં કટોરો લઈને ઊભો છે. અને રાજાએ કહ્યું, રથ રોકો. અને જ્યાં રથ રોકવામાં આવ્યો અને બેઠો બેઠો પેલા ભિખારીને જોઈ રહ્યો છે. મંત્રી કે શું થયું, આપણે આગળ જવાનું છે. ત્યારે રાજા કહે, સામે પેલા વ્યક્તિને જુઓ, પેલો ભિખારી છે, હાથમાં કટોરો છે. અરે જુઓ, તમને કંઈક અનુભવ થાય છે? બોલે, શું અનુભવ થાય છે? રાજા કહે કે જ્યારે એ ભિખારીને જોઉં છું, એના ચહેરાના તેજને જોઉં છું, અને એના મુખને જોઈને મને અંદરથી થઈ રહ્યું છે કે બીજો કોઈ નહીં, મારો એ જ ખોયેલો પુત્ર છે, એ જ રાજકુમાર છે. મંત્રી કે આ શું વાત કરો છો રાજાજી? એ આ ભિખારી કેમ કરીને હોઈ શકે? રાજાએ કહ્યું કે જો એના ડાબા હાથ ઉપર અહીંયા તલનું ચિહ્ન છે, તમે જોઈને આવો. કોઈક બહાત કરીને એને કંઈક આપવા માટે થઈને જોયું તો એ ચિહ્ન પણ હતું. અને મંત્રીએ કહ્યું કે રાજાજી, આપની વાત સાચી છે, એ જે ભિખારી છે એ જ આપનો ખોયેલો પુત્ર છે. રાજા પ્રસન્ન થઈ ગયો. અરે કેટલા વર્ષો પછી મને મારા પુત્રની ખબર પડી, હું જઈને એને મારો પરિચય આપી દઉં. મંત્રી કે રાજાજી, ઉતાવળ ન કરશો, હમણાં તમારી અવસ્થા અને એની અવસ્થામાં બહુ ભેદ છે. જો હમણાં કહેશો કે તમારો પુત્ર છે તો એના સમજમાં નહીં આવે. તેનો મતલબ શું કે હું મારા પુત્રથી દૂર ચાલ્યો જાઉં, એને અપનાવું નહીં, એને મારો પરિચય ના આપું? સમય જવા દો, યોગ્ય સમય આવશે ત્યારે હું કહીશ કે હવે એને આપનો પરિચય આપો, પણ એને મૂકી કેમ જવાય? ચિંતા ન કરો. મંત્રી ગયા અને મંત્રી જઈને પેલા ભિખારીને કહે, જો તારા ઉપર રાજાની દ્રષ્ટિ પડી અને રાજા બહુ પ્રસન્ન થયા છે, અને એમની એવી ઈચ્છા છે કે તું ભીખ માંગે છે એના કરતા અમારા મહેલની બહાર દ્વારપાલ બનીને ઊભો રહીશ. ભિખારીને લાગ્યું કે જ્યાં ભીખ માંગતો હતો અને દ્વારપાલની નોકરી મળે એવી રાજાને ત્યાં શું ખોટું છે? બોલે, તૈયાર છું. અને કટોરો છોડાયો અને ભાલો લઈને અને મહેલની બહાર ઊભો રહે. હવે રોજ રાજા જ્યારે બહારથી મહેલમાં આવે અને પોતાના બાળકને, પોતાના એકના એક રાજકુમારને જ્યારે ભાલો લઈને પહેરો ભરતા જુએ, રાજાનું હૃદય એટલું કકળે. મંત્રીને પૂછે, અરે તમે કહેતા હો તો એને મારો પરિચય આપી દઉં કે હું એનો પિતા છું. મંત્રી કે જરાય ઉતાવળ કરતા નહીં, સમય આવવા દો. થોડા દિવસ થયા, એનું કાર્ય જોઈને હવે રાજા કે હવે પરિચય તો આપવો પડશે. મંત્રી કે ચિંતા ના કરો, યોગ્ય સમય આવશે, હું કહીશ. મંત્રીએ એને કહ્યું, જો તું બહાર પહેરો બહુ સરસ ભરે છે, બધા તારા ઉપર રાજી છે, તારા પર ભરોસો છે, એવું કર, હવે તને છે ને અંદર જે દરબાર હોલ છે ને એની બહાર તારે સિક્યોરિટી કરવાની છે, તારે પહેરો ભરવાનો છે. ત્યાં રાજા આવે રોજ તારે સલામ મારવાની છે. પેલો કે આ તો બહુ સારું, મને પ્રમોશન મળી ગયું. હવે રાજા રોજ દરબારમાં આવે અને પેલો સલામ કરે, રાજાનો જય જયકાર કરે, અને રાજાનો એવો જીવ બળે, મારો એકનો એક દીકરો અહીંયા ઊભો છે અને હું આવું ને એને મારી સલામ કરવી પડે છે. અરે કહેતા હો તો પરિચય આપી દઉં. મંત્રી કે ઉતાવળ કરશો, સમય આવવા દો. અને જ્યાં થોડો સમય થયો અને હવે રાજાએ મંત્રી એને બોલાવ્યો અને કહું, જો તું બહુ યોગ્ય વ્યક્તિ છે, તારા ઉપર હવે ભરોસો આવ્યો છે, અને જો અમારા એક સેનાપતિનું મૃત્યુ થયું છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી સેનાના મુખ્ય સેનાપતિ તને બનાવી દઈએ, અને હવે તારે દરબારની બહાર નહીં, દરબારની અંદર રાજાની સામે ખુરશીમાં બેસવાનું. અને પેલું કેવા લાગ્યો, આટલું મોટું પ્રમોશન મને મળી ગયું. અંદર બેઠો હોય, જ્યારે રાજા આવે તો રાજાની રક્ષા માટે ઊભો થાય, અને એને જોઈને રાજાનું એવું જીવ બળે કે મારો એકનો એક દીકરો એને ઊભું થવું પડે છે. કહેતા હો તો પરિચય આપી દઉં. મંત્રી કહે ઉતાવળ કરશો. કેવું સરસ સમજાય, ઉતાવળ નહીં કરશો. તો બોલે ક્યારે કહું, મારો એકનો એક દીકરો છે. અને થોડો દિવસ થયા અને જ્યારે એને કહ્યું કે હવે જો તું સેના દિયો, હવે તારે સેનાના મુખ્ય બનવાનું છે. રાજાની ઓર પાસે આવ્યો. રાજા કે હવે તો કહેવા દો. પણ મંત્રીએ કીધું, રાજા બહુ સરસ, ઉતાવળ કરશો નહીં. બોલે હવે કરવું શું? અને હવે રાજાનું રોજ જીવ બળે, બાજુમાં બેઠો છે. જ્યારે રાજાઓ વાત કરવા એની સાથે આવે, બધા મંત્રીઓ વાત કરવા આવે, વાત કરતો અને દ્રષ્ટિ પોતાના દીકરા ઉપર, મારો એકનો એક દીકરો બેઠો છે અને હું એને હૃદયથી લગાવી શકતો નથી, પરિચય આપી શકતો નથી. પણ જ્યારે એ યોગ્ય થયો અને મંત્રીએ એક દિવસ એને ઊભો કર્યો અને કહ્યું કે ચાલ મારી સાથે. બોલે ક્યાં? રાજાની પાસે. રાજાની પાસે આવ્યો અને કહે કે રાજાની બરાબર બાજુમાં મંત્રીની ખુરશી હતી.
અને એણે કહ્યું કે જો રાજાજી, હવે હું વૃદ્ધ થયો છું અને મને લાગે છે કે આપની પાસે બેસવાની યોગ્યતા હવે કોઈની હોય તો આ જીવની છે, આને આપ મંત્રી બનાવી દો. છોકરો ચોંકી ગયો કે મને મંત્રી? બોલે હા. અને રાજાએ લઈ જઈ એને જ્યારે સિંહાસન પર રાજાની પાસે પધરાયો અને ત્યારે પેલા મંત્રી કહ્યું, રાજાજી હવે એને પરિચય આપી દો કે આપ એના કોણ છો, કારણ કે હવે એની એ અવસ્થા આવી ગઈ છે, હવે એની એ યોગ્યતા આવી ગઈ છે, હવે એની કક્ષા આવી ગઈ છે કે જ્યારે આપ એને પોતાનો પરિચય આપશો તો એને ઝીલી શકશે, એને ધારણ કરી શકશે. અને ત્યારે રાજાએ કહ્યું, બેટા તું ઓર કોઈ નહીં, મારો જ ખોયેલો દીકરો છે. અને જ્યારે ચિહ્ન બતાવ્યું ત્યારે એણે રાજાને હૃદયથી લગાવ્યો અને રાજાને પોતાનો ખોયેલો દીકરો મળ્યો. અને આપણે પણ પ્રભુની સાથે આવી જ રીતે મળીએ છીએ. જ્યારે પ્રભુ રથમાં બેસીને પધાર્યા અને સૌથી પહેલા રાજાએ પેલા દીકરાને કઈ રીતે જોયો હતો? કટોરો લઈને ભીખ માંગતા. તો જ્યારે જ્યારે આપણે પણ પહેલી વહેલી વાર પ્રભુની પાસે ગયા હતા તો પ્રભુને કંઈક આપવા ગયા હતા કે પ્રભુની પાસે માંગવા? અને જ્યારે માંગવા ગયા હોય તો આપણી હાથમાં શું દેખાય? બહુ સરસ. જ્યારે પ્રભુની પાસે માંગવા ગયા હોય તો આપણા હાથમાં કટોરો દેખાય. અને પ્રભુએ સૌથી પહેલા આપણને આ દશામાં જોયા. અને પ્રભુની પાસે જે મંત્રી બેઠા છે કોણ છે? એ આપણા ગુરુ શ્રી વલ્લભ છે. અને જ્યારે પ્રભુએ કહ્યું કે અરે આ જીવ મારો દીકરો છે, એનો મારો પરિચય આપી દઉં, ત્યારે વલ્લભે કહ્યું, પ્રભુ આપની અવસ્થા અલગ છે અને હમણાં આની અવસ્થા અલગ છે. આપ એને કહેશો કે તું મારો છે તો એ આ માનવા તૈયાર થશે. બહુ સરસ. કારણ કે જગતનો થઈને બેઠો છે, જગતનો થઈને બેઠો છે તો માનવા તૈયાર નહીં થાય તો કરવું શું? સૌથી પહેલા એને સન્મુખ લાવવો પડશે. અને વલ્લભ એવી કૃપા કરે કે ઘરમાં બિલકુલ માનતો ન હોય, પ્રભુની સન્મુખ આવતો ન હોય, અને જ્યારે પ્રભુની દૃષ્ટિ પડી અને વલ્લભે કહ્યું, પ્રભુ આને હું આપની સન્મુખ કરીશ. અને સૌથી પહેલા શું થાય? રોજ સેવામાં આવતા ન હો અને એક દિવસ બહાર જતા હો અને ઘરમાંથી કોઈ આટલું કહે કે બહાર જાઓ છો, પ્રભુના માટે આ શાકભાજી લેતા આવશો. ને જાણે અંજાણે મનમાંથી બહુ ઈચ્છા થતી હતી કે ના પાડું, પણ એ દિવસે હા પડી ગઈ તો માની લો કે હવે રાજાની દૃષ્ટિ આપના ઉપર પડી ગઈ છે અને આપને સેવામાં જોડ્યા છે. અને એમ કરતા કરતા જ્યારે વૈષ્ણવનો સંગ મળ્યો ત્યારે માનવાનું હવે ડ્યુટી બહાર આવી. પછી જ્યારે સત્સંગ મળ્યો ત્યારે માનવાનું ડ્યુટી હવે અંદર આવી. અને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે માનવાનું કે રાજાના દરબારની અંદર આવ્યા. અને જ્યારે ઘરમાં ઠાકોરજીની સેવા કરતા થયા ત્યારે વલ્લભ કહે છે કે પ્રભુ હવે આપ એને કહી દો કે એ જીવ આપનો છે અને આપ એના છો. અને આવી રીતે આપ જેમ રાજાને એનો ખોયેલો દીકરો મળ્યો એમ પ્રભુ પોતાના ભટકેલા જીવને, પોતાના ખોયેલા જીવને એક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને એના સ્વરૂપનું જ્ઞાન કરવાની આ જ પ્રક્રિયા છે. એનું દર્શન આપણે કર્યું અને આ દર્શન આપણે કરી રહ્યા છે તો હવે 5 મિનિટની અંદર આપણો બીજો ક્રમ બધો પ્રારંભ થવાનો છે. એનું દર્શન પણ આપણે કરીશું. કારણ કે આપ સૌ જાણો છો આજે 2 કક્ષની અંદર 2 સેશનની અંદર કાર્યક્રમ થવાનું છે. હમણાં 5 મિનિટની અંદર આપણે આ પુસ્તક ભાનુમતીબેન પ્રાણજીવનભાઈ ઝવેરી એમના મનોરથ સ્વરૂપે જે આ શ્રી ગિરાજી અષ્ટદ્વાર રસપાનનું પુસ્તક લખાયું છે એનું વિમોચન થશે. એના પછી અભિવાદનનો કાર્યક્રમ થશે. તો 5 મિનિટના અંદર આપણે ક્રમ બધો પ્રારંભ કરીશું. તો કહ્યું, સુખદ બંધુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. એ તો આપણે દર્શન કર્યું. એના પછી દર્શન કર્યું બ્રહ્મકુળ હરિ અવતરયા, તે ટાળવા ભૂમિ ભાર. અને ભૂમિનો ભાર ક્યારે ટળે? જ્યારે આપણા જીવનમાંથી અજ્ઞાન ટળે. જ્યાં સુધી અજ્ઞાન છે ભૂમિના માટે ભારરૂપ છે. અને જ્યારે અજ્ઞાન ટળે ત્યારે ભૂમિનો ભાર ટળ્યો એમ કહી શકાય. માટે કહ્યું બ્રહ્મકુળ હરિ અવતરયા, તે ટાળવા ભૂમિ ભાર. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ, વૃંદાવન શૃંગાર તે પદ વંદુ. એ પદને વંદન કરવાની વાત પ્રભુ કરી રહ્યા છે. તો આ બીજા કડીના સાથે આપણા આજના સત્સંગને અહીં અલ્પ વિરામ આપી અને આજનો જે પુસ્તકના વિમોચનનો ક્રમ છે એ આપણે પ્રારંભ કરીશું. આપ સૌ જાણો છો એમ આજે એક એવું દુર્લભ પુસ્તકનું નામનું સ્મરણ કરીશું. ધૂન લાગી રે વલ્લભ વાલાની, ધૂન લાગી રે, ધૂન લાગી રે
શ્રીવલ્લભ ધૂન લાગે રે જય હો વલ્લભ વાલાને ધૂન લાગી રે ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે ઓ ધૂન લાગી રે ધૂન લાગી રે ધૂન લાગી રે ધૂન લાગી રે ઓ ધૂન લાગી રે ધૂન લાગી રે ધૂન લાગી રે ધૂન લાગી રે ઓ ધૂન લાગી રે જય હો વલ્લભ વાલાને ધૂન લાગી રે ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે ખાવત શ્રી વલ્લભ પીવત શ્રી વલ્લભ આવત શ્રી વલ્લભ પીવત શ્રી વલ્લભ ખાવત શ્રી વલ્લભ પીવત શ્રી વલ્લભ આવત શ્રી વલ્લભ પીવત શ્રી વલ્લભ ખાવત શ્રી વલ્લભ પીવત શ્રી વલ્લભ આવત શ્રી